મિત્રો નવા વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજીના આ છે અઘેડો ના અઘેડો શું કામમાં લાગે છે એ હું તમને બતાવું તો તમને બહુ બધા ફાયદા થશે। તો ગમે એવો દારૂડિયો છે ને તો કોઈ પણ પ્રકારનો દારૂડિયો હશે ને તો એનો દારૂ છોડાવી દેશે આ અઘેડો। તો દારૂડિયા હોય ને એ અમુકના ઘર બરબાદ થઈ જાય, વાસણ વેચી ખાય, કો તો રકમ મોઘી મોઘી વેચી ખાઈ જાય, કો તો દારૂ પીવાના પૈસા ના હોય તો કો તો ઉધારો કરી આવે, વ્યાજવા પૈસા લાવીને દારૂ પીવા। પણ અમુક દારૂડિયાને તો એવું હોય કે દારૂ પીધા કરે ચાલે જ ના ને દારૂ પીવા જાય ને એટલા ગોમ વચ્ચે વચ્ચ કો તો સૂઈ જાય, ઘેર આવીને કો તો ઝઘડો કરે, કો તો બાજુવાળા જોડે ઝઘડો કરે, એમની બૈરીઓ કો તો રિહાઈને પછી પિયરમાં જતો રહે છોકરાને મેલીને, તો ઘર બધું બરબાદ થઈ જાય। આવું બધું થાય એટલે આપણે હું તમને એક ઉપાય બતાવું તો આની તમે દવા કરશો ને તો તમારા ગમે એવી લત લાગેલી હશે ને દારૂની તો પણ છૂટી જશે તમારે। કેવડો આપણે કઈ રીતના આપણે ઉપયોગ કરીએ તો દારૂ છૂટી જાય એ હું બધી માહિતી આપું, પણ તમારે અમારો વિડીયો પૂરો જોવો પડશે તો જ તમને ખબર પડશે। અને અઘેડો એકલો નહીં, બીજા બે એવા ઉપાય બતાવો તો એનાથી પણ તમારો દારૂ છૂટી જશે। અને અમે અમારી ભાષામાં અઘેડો કહીએ છીએ, અમુક લોકો ચીડચીડિયા કહે છે, અમુક લોકો તો એવું કહે છે લઠ જીરા કહે છે। તો આ જીરાની પેટ ઉપર લાગે એટલે આપણને ચોંટી જાય ને આ રીતના આપણને ચોંટી જાય એટલે એને ચીડચીડિયા આપણે કહીએ છીએ। તો તમારા એરિયામાં તમે આને શું કહો છો? અમે તો અઘેડો કહીએ છીએ ને। આપણે દરેક જગ્યાએ ખેતરમાં ગમે તો આપણે જઈએ છીએ ને બધા જ એરિયામાં આ અઘેડો મળી જાય છે, આરામથી મળી જાય છે। અત્યારે પણ ગમે તો પાણી ભરેલી હોય ને એ જગ્યાએ આપણે જઈએ ને એટલે મળી જાય છે। અને ચોમાસાની અંદર તો આ અઘેડો તો બહુ જ ઉગશે આ જાત તો એમ પણ જગ્યાએ અઘેડો હોય એટલે તમારા મૂળમાંથી જ ઉપાડીને તમારા ઘેર લાવવાનું છે। નવા કઈ રીતના ઉપયોગ કરવાનો એ હું તમને હવે બતાવું તો તમે વિડીયોમાં બના રહેજો ને। ઓના આપણે લાઈન પછી ચોખ્ખા પાણી આપણે ધોઈ કાઢવાના છે। ઓના મૂળ આપણે ચોખ્ખા પાણી ધોઈ કાઢવાનું છે ને એટલું ધોવાનું છે કે અંદર કચરો કાકર કશું રહેવું ના જોઈએ એ રીતના આપણે ચોખ્ખા પાણી ધોઈ કાઢવાનું છે। 2 થી 3 પાણી આપણે ધોવાનું છે ને પછી ચોખ્ખું થઈ જાય તો પછી ચોખ્ખા પાણી આપણે ધોઈ કાઢવાના છે એના મૂળ ને પછી એના મૂળ આપણે કાપી લેવાના છે, ઉપલે ભાગ લેવાનો નથી। આ રીતના આપણે મૂળ કાપી લેવાના છે ને પછી ખડોળની અંદર આપણે ઝીણા ઝીણા વાટી કાઢવાના છે ને વાટીને પછી 1 ચમચી રસ કાઢવાનો છે ઓનો ને 1 ચમચી રસ કાઢ્યા પછી આપણે 1 ગ્લાસ પાણી લેવાનું છે ને 1 ચમચી રસ પછી એની અંદર આપણે નાખી દેવાનું છે ને પછી જે ભાઈ દારૂ પીતા હોય એ ભાઈને આપણે પીવાડવાનું છે। જો કડવું કે તુરું લાગે તો અંદર 1 ચીપટી ખાંડ કે 1 ચીપટી સાકરનો પાવડર નાખી દેવું ને પછી આ પીશો ને તો ખાલી એક જ દિવસ તમે ઓનો રસ તમે પીવાડશો પાણીની અંદર મિક્સ કરીને તો એ ભાઈ કઈ રીતના દારૂ છૂટી જશે ને તો તમને ખબર નહીં પડે ને એ ભાઈ દારૂ પીતો હશે ને એમને પણ ખબર નહીં પડે કે મેં કઈ રીતના દારૂ છોડી દીધું એમ। કોઈ પણ ચોંકી જશે કે આ ભાઈ તો બહુ બધો દારૂ પીતો ગામમાં સુઈરો તો ને કઈ રીતના દારૂ છોડી દીધો એમ કરીને તમારા ગામના લોકો તમને પૂછવા આવશે કે તમે કયો ઉપાય કર્યો તો તમને દારૂ છૂટી ગયો। એટલો જોરદાર આ ઉપાય છે તો મિત્રો તમે પણ આ ટ્રાય કરી જોજો તો તમારો દારૂ પણ ગમે એટલી લત લાગી છે ને તો પણ છૂટી જશે। તો એટલું ધ્યાન રાખો કે આ અઘેડવાળો ઉપાય છે ને એ એક જ વાર કરવાનો છે, વારંવાર આપણે કરવાનો નથી। મિત્રો બીજો એક ઉપાય પાવરફુલ હું તમને બતાવું એ પણ દારૂ છોડવાનો જ ઉપાય છે। તો આપણે શું કરવાનું છે? દેશી ગાયનું ઘી લાવવાનું છે, ચોખ્ખું દેશી ગાયનું ઘી લાવવાનું, બજારમાં આપણને મળે ને એ નહીં લાવવાનું ભેળસેળવાળું ન એ પાછો ઉપાય એ કોમ તમારે લાગે નહીં। તમારા દેશી ગાયનું ઘી લાવવાનું છે ને બજારમાંથી તમે લાવશો ને તો એ કોમ નહીં કરે ને ગમે ત્યાંથી તમને દેશી ગાયનું ઘી તો મળી જ જશે। તો આપણે દેશી ગાયનું ઘી લાવ્યા છીએ ને આપણે સાકર લાવ્યા છીએ ને આપણે બીજું વસ્તુ આપણે સાકર લીધી છે તો ધોરી સાકર લીધી ને લાલ સાકર લીધી, 2 સાકર લીધી। તો આપણે આના શું કરવાનું છે એ હું તમને બતાવું તો તમે વિડીયો પૂરો જોજો। તો આપણે સાકર થોડીક સ્વાદ પ્રમાણે જ આપણે થોડીક વાટી લેવાનું છે ને વાટીને પછી એનો પાવડર આપણે ઘીની અંદર નાખવાનો છે। આપણે સાકરે પણ આપણે વાટી લીધી છે ઝીણી ઝીણી ને આપણે સાકર કેટલી નાખવાની એ હું પણ તમને બતાવી દઉં। તો આપણે આટલી જ સાકર લેવાની છે ને આપણે 10 કે 20 ગ્રામ આપણે ઘી લેવાનું છે, વધારે ઘી લેવાનું નથી। તો આપણે અંદર ઘીની અંદર સાકર નાખી દઈએ ને મિક્સ કરી દઈએ, સ્વાદ પ્રમાણે જ આપણે સાકર અંદર એડ કરવાની છે। તો આ સાકર ને ઘી આપણે મિક્સ કરી દીધું છે ને જે ભાઈ પણ દારૂ પીતો હોય ને એ ભાઈને આપણે આ ઘી પીવાડી દેવાનું છે। તો ગમે એટલી દારૂની લત લાગી હશે ને તો પણ એક જ ફેર તમે પીવાડશો ને એટલે લત છૂટી જશે ને વધારે વાર આપણે પીવાડવાનું નથી। એક જ દિવસ તમે ખાલી પીવાડશો આ રીતના સાકર ને ઘી મિક્સ કરીને
તો એ ગમે એટલો દારૂની લત લાગે છે ને એ પણ છૂટી જશે. એટલું ધ્યાન રાખજો કે ઘી આપણા દેશી ગાયનું જ વાપરવાનું છે. બીજું કોઈ ઘી તમે વાપરશો ને તો કામ નહીં કરે. જો એક જોરદાર દારૂ છોડવાનો જ ઉપાય હું તમને બતાવું તો તેના માટે આપણે શું કરવાનું છે, આપણે બજારમાં જવાનું છે ને બજારમાંથી આપણે ખજૂર લાવવાના છે. જે આપણે ખજૂર ખાઈએ હોળી પર એ ખજૂર આપણે લાવવાના છે. ને બજારમાં જઈને આપણે ખજૂર લાવવાના છે ને પછી ઘરે આવીને આપણે 2 કે 3 જ કાકરી તમારે ખજૂરના લેવાના છે. ને પછી 100 ગ્રામ દૂધ લેવાનું છે. ને એ દૂધની અંદર આપણે ખજૂર મૂકી દેવાનું છે ને પલાળી રાખવાનું છે. 2 કાકરી ખજૂરની લેવાની છે ને 100 ગ્રામ દૂધ લેવાનું છે. ને એમાં દૂધની અંદર આપણે પલાળી રાખવાનું છે. તો 2 કલાક સુધી આપણે પલાળી રાખવાનું છે. ને પલાળે 2 કલાક થઈ જાય એટલે પછી તમારે શું કરવાનું છે, એ ખજૂરની કાકરી હોય એ તમારે ચાઈને ખાઈ જવાનું છે. ને પછી એ દૂધ હોય એ દૂધ પણ તમારે પી જવાનું છે. તો જે પેટની વર્ષોથી તમે જે દારૂ પીતા હોય ને તે એનાથી તમારા શરીરની અંદર બધું ઝેર ભરી રાખ્યું હોય ને એ ઝેર પછી તમે આ દૂધ ને પેલા ખજૂર આવે ને એ તમે ખાશો ને એટલે તમારે એ ઝેર પછી ધીરે ધીરે બધું જ બહાર નીકળી જશે. અને તમારા દારૂની લત લાગે છે ને એ પણ તમને છૂટી જશે. આ ખજૂરવાળો ઉપાય તમારે 5 દિવસ સુધી તમારે કરવાનો છે. તો 100 ગ્રામ દૂધ લેવાનું છે ને 2 કાકરી ખજૂરની નાખીને તમારે પછી 2 કલાક પછી પલાળાઈ જાય એટલે તમારે ખાઈ જવાનું છે. તો 5 દિવસ તમે આ રીતના કરશો તો તમારા પેટની અંદર જે બધું ઝેર ભરાઈ રહ્યું છે ને એ બધું ઝેર તમારું નીકળી જશે ધીરે ધીરે. ને તમને દારૂની લત લાગે છે ને એ પણ તમને છૂટી જશે. આવા જ બધા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. ને તમને બીજી કોઈ તકલીફ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી દેજો તો એના જવાબ આવતા વિડીયોમાં અમે તમને આપશું.